જય બાબારી મિત્રો. તો માજીસા ફાર્મ રોકાણા છે આપણે અત્યારે નાહવા માટે ને આ બધા આપણા પબ્લિક ટીમમેટ છે, સાથે સંઘયાત્રામાં આવ્યા છે. અહીંથી નહીં અને પછી નીકળવાનું છે. તો આગળનો બ્લોગ છે નાઇટ ધોઈને ફ્રેશ થઈને પછી બનાવશો. આજે વિડીયો કમ્બાઈનમાં આવશે બધું ભેગું, તો જોતા રહેજો. જય બાબારી. જય બાબારી મિત્રો. માજીસા ફાર્મ હાઉસ છે, આપ જોઈ શકો છો. જે આ બધા મિત્રો સાથે અમે રોકાયા છીએ અને હવે નાહી ધોઈને અહીંથી નીકળવાનું છે. જો તમે પણ સુંદાજીવાળા રસ્તે જતા હોય અને કોઈ સ્ટે કરવાની જગ્યા હોય તો કિંમતથી થોડાક આગળ આવીએ, જ્યાં માજીસા ફાર્મ હાઉસ છે ત્યાં તમે રોકાઈ શકો છો. અને અહીં આગળ દરેક જાતની સુવિધા છે, નાહવાની, ફ્રેશ થવા માટે પણ છે અને ચા નાસ્તો પણ મળી જાય. ને સેવાભાવી પરિવાર છે જેમની પૂરી ફેમિલી અમદાવાદ રહે છે, પણ ફાર્મ હાઉસ છે યાત્રાળુઓ માટે રાખેલું છે. તો આપ અહીંયા આગળ રોકાઈ શકો છો, જોઈ શકો છો તમે ફાર્મ હાઉસ. અને આ આપણી રોયલ સવારી છે, સ્લીપર કોચ ટ્રેક્ટર. તો તમે જો સુંદાજીવાળા રસ્તે જતા હોય મિત્રો તો અહીં રોકાઈ શકો છો. તો તમે જો અહીં આવતા હોય, રણુજા જતા હોય તો સુંદાજીવાળા માર્ગે તો અહીં રોકાઈ શકો છો. જય બાબારી. અને આ જે ફાર્મ હાઉસના માલિક છે સેવાભાવી છે લોકો છે ખૂબ જ, જે અમદાવાદ રહે છે અને સેવા કાજે જ ફાર્મ હાઉસ મૂકેલું છે. તો જો બાબારીના દર્શનાર્થે જતા હોય તો અહીં રોકાઈ શકો છો, ખૂબ સારી વ્યવસ્થા છે. જય બાબારી.